હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 23 સપ્ટેમ્બર 2025ના ડેઇલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાયન્સ સિટીનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો આ જે સાયન્સ સિટી છે તેનું ઉદ્ઘાટન બિહારના પટનામાં થયું હતું. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો બિહારના જે મુખ્યમંત્રી છે નીતિશ કુમાર, તેઓના દ્વારા પટનાના રાજેન્દ્રનગરમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાયન્સ સિટી છે તેનું ઉદ્ઘાટન થયું હતું. અને આ જે સાયન્સ સિટી છે તે 21 એકરમાં ફેલાયેલું છે. 5 વિજ્ઞાન આધારિત ગેલેરીઓ છે આ સાયન્સ સિટીમાં, 269 રસપ્રદ વિજ્ઞાન પ્રદર્શન મોડેલો છે અને સાથે સાથે એક ઓડિટોરિયમ અને 4D થિયેટર છે તેના મુખ્ય આકર્ષણો છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા બેરોજગાર સ્નાતકો માટે ₹1000 માસિક ભથ્થાની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જે જાહેરાત છે તે બિહાર રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે બિહાર રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેઓએ કલા, વિજ્ઞાન અને વાણિજ્ય વિદ્યા શાખાઓમાં બેરોજગાર પુરુષ અને સ્ત્રી સ્નાતકોને સ્વસહાય ભથ્થું યોજનાનો લાભ છે તેની જાહેરાત કરી છે. અને સ્વસહાય ભથ્થું યોજના તરીકે ઓળખાતી આ યોજના છે તે 2 વર્ષ માટે હશે અને ₹1000નું માસિક ભથ્થું છે તે પૂરું પાડશે. ત્યાર પછી જોઈએ બિહારના બીજા કરંટ અફેર એટલે કે મુદ્દાઓ વિશે. તો હાલમાં જ કૃષિ નિકાસને વેગ આપવા માટે એપીએડીએ બિહારમાં તેની પ્રથમ ઓફિસ છે તે ખોલી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બિહારના ગયામાં આંથા સિમરિયા ગંગા પુલનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બિહાર કેબિનેટે મહિલાઓ માટે રોજગારીનું સર્જન કરવા માટે મહિલા રોજગાર યોજનાને મંજૂરી આપી છે. સાથે સાથે જે નાગેશ્વર રાવને બિહાર ક્રિકેટ એસોસિએશનના લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગૃહપ્રધાન છે આપણા અમિત શાહ, તેઓના દ્વારા બિહારના સીતામઢીમાં જાનકી મંદિરના પુનર્વિકાસ માટે શિલાન્યાસ છે તે કરવામાં આવ્યો છે. અને પ્રત્યય અમૃતને બિહારના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા દેશના વડાપ્રધાને પેલેસ્ટાઇનને રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે? તો આની જે જાહેરાત છે તે બ્રિટન દ્વારા કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી આવશે. હવે તેની સાથે સાથે બ્રિટનના જે વડાપ્રધાન છે, જેને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, તેઓએ પેલેસ્ટાઇનને રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે. અને આ બ્રિટન એકલું નથી, આની સાથે સાથે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ફ્રાન્સ દ્વારા પણ આ જે જાહેરાત છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ બ્રિટન વિશે. તો ડેવિડ લેમી બ્રિટનના નવા નાયબ વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા છે. કૃષાંગી મેશ્રામ બ્રિટનના સૌથી નાની ઉંમરના સોલિસિટર છે તે બન્યા છે. ઇંગ્લેન્ડે સ્પેનને હરાવી અને મહિલા યુરો 2025નો ખિતાબ છે તે જીત્યો છે. જેકબ બેથેલ ઇંગ્લેન્ડની પુરુષ ક્રિકેટ ટીમના સૌથી નાની ઉંમરના કેપ્ટન બન્યા છે. આ જે સૌથી નાની ઉંમરના કેપ્ટન છે, જ્યારે બીજા ક્રમ ઉપર આવે છે જો રૂટ, જે ટેસ્ટ ક્રિકેટમાં બીજા ક્રમના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે તે બન્યો છે. ભારત સરકારે યુકે સાથે મુક્ત વેપાર કરારને મંજૂરી આપી છે. બ્રિટનમાં જે મતદાનની ઉંમર છે તે ઘટાડી અને 16 વર્ષ કરી છે. આપણે ત્યાં 18 વર્ષની છે. યુનાઇટેડ કિંગડમ ઉત્તર અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળ સાથે પેસેક્સ કવાયત છે તે હાથ ધરશે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ છે તે 21 સપ્ટેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે. માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ હવે. તો આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ છે, જેને વિશ્વ શાંતિ દિવસ તરીકે પણ ઓળખાય છે, અને તે છે તે દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના છે તે 1981માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. અને આ વર્ષની થીમ છે એક્ટ નાવ ફોર અ પીસફુલ વર્લ્ડ, એટલે કે શાંતિપૂર્ણ વિશ્વ માટે હમણાં કાર્ય કરો. ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો વિશે. તો 2 સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસ, 3 સપ્ટેમ્બરના રોજ ગગનચુંબી ઇમારત દિવસ ઉજવાય છે. 7 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસની ઉજવણી થાય છે. તો 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ઉજવાય છે. શિક્ષણને હુમલાથી બચાવવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ છે તે 9 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. 10 સપ્ટેમ્બરે
વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તો 11 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન શહીદ દિવસની ઉજવણી થાય છે. 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ છે તે ઉજવાય છે. 15 સપ્ટેમ્બરે એન્જિનિયરિંગ દિવસ અને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ઉજવાય છે. તો 16 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 17 સપ્ટેમ્બરે વિશ્વ દર્દી સલામતી દિવસ ઉજવાય છે. તો 20 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ છે તેની ઉજવણી થાય છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ટાયફોન મિટાગે કયા દેશમાં ત્રાટક્યું? તો હાલમાં જ જે આ વાવાઝોડું છે તે ચીનમાં ત્રાટક્યું છે. માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો વર્ષનું 17મું વાવાઝોડું હતું આ ટાયફોન મિટાગે અને તે ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં ત્રાટક્યું હતું અને તેની કેન્દ્રની નજીક તેની જે સ્પીડ હતી તે 25 મીટર પ્રતિ સેકન્ડની હતી અને જે સાનવે શહેરને અસર કરતું હતું. ત્યાર પછી જોઈએ તો ચીન વિશેના જે કરંટ અફેર છે તે જોઈએ તો ચીને હાલમાં જ 11 ગેલી 4 ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. ચીનમાં રોબોટ્સનું ઓલિમ્પિક છે તે પણ શરૂ થયું છે. ચેંગડુમાં આયોજિત 2025 વર્લ્ડ ગેમમાં ચીન છે તે મેડલ ટેબલમાં ટોચ ઉપર છે. ચીન છે તે ISSF વર્લ્ડ કપ 2025 મેડલ ટેબલમાં ટોચ ઉપર છે. તો વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ એટલે કે WAIC 2025 છે તે ચીનના શાંઘાઈમાં યોજાઈ હતી. ચીને બિહારમાં એશિયા રગ્બી અંડર 27 મહિલા ખિતાબ છે તે જીત્યો છે. તાજેતરમાં US રાષ્ટ્રપતિએ H-1B વિઝા અરજીઓ પર વાર્ષિક ફી લાદવાની જાહેરાત છે તે કેટલા ડોલર કરી છે? તો હાલમાં જ તેઓના દ્વારા $1 લાખ છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો આ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જેને સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અને તેઓના દ્વારા H-1B વિઝા પર $1 લાખ છે તે ફી લાદી છે અને આ ફી છે તે એક વખતની ફી હશે અને નવી અરજીઓ પર તે લાગુ થશે. ત્યાર પછી જોઈએ તો અમેરિકાના જે કરંટ અફેર એટલે કે કરંટ પોઈન્ટ વિશે જોઈએ તો 11 સપ્ટેમ્બરને અમેરિકામાં દેશભક્ત દિવસ તરીકે ઉજવાયો હતો. અમેરિકા છે તે 2026 G20 સમિટનું આયોજન કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે સર્જિયો ગોરને નિયુક્ત કર્યા છે. અમેરિકાએ ડોલર આધારિત સ્ટેબલ કોઈનને નિયંત્રિત કરવા માટે જીનિયસ એક્ટ છે તે પસાર કર્યો છે. અમેરિકા અને દક્ષિણ કોરિયાએ ઉલ્ચી ફ્રીડમ શિલ્ડ લશ્કરી કવાયત છે તે હાથ ધરી છે અને હાલમાં જ તે યુનેસ્કોમાંથી ખસી ગયું છે અને અમેરિકાએ પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર TRFને વિદેશી આતંકવાદી જૂથ છે જે જાહેર કર્યું છે. તાજેતરમાં ભારત અને UAE વચ્ચે ઉચ્ચ સ્તરીય સંયુક્ત રોકાણ કાર્યદળની 13મી બેઠક ક્યાં યોજાઈ હતી? તો આ જે બેઠક છે તે અબુધાબી ખાતે યોજાઈ હતી. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત અને UAE વચ્ચે ઉચ્ચ સ્તરીય સંયુક્ત રોકાણ કાર્યદળની 13મી બેઠકનું આયોજન છે તે અબુધાબીમાં થયું હતું અને આ જે બેઠકનો ઉદ્દેશ્ય શું હતો? તો કે બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવાનો હતો. તાજેતરમાં વિદેશી રોકાણ આકર્ષવા માટે કોણે સ્વાગત FI લોન્ચ કર્યું છે? તો હાલમાં જ આ જે સ્વાગત FI છે તે સેબી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો વૈશ્વિક ભંડોળ માટે ભારતને વધુ આકર્ષક રોકાણ સ્થળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સેબી, જેનું ફૂલ ફોર્મ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એઓના દ્વારા સ્વાગત FI નામનું એક નિયમનકારી માળખું છે તે શરૂ કરવામાં આવ્યું છે અને સેબીના અધ્યક્ષ છે તોહિનકાંત પાંડે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં જસ્ટિસ PB બજંત્રી કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે? તો હાલમાં જ તેઓના દ્વારા પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ છે તે લેવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેઓના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો બિહારના જે રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને તેઓના દ્વારા જસ્ટિસ PB બજંત્રી છે તેઓને પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ છે તે લેવડાવ્યા હતા. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં મેઘા એન્જિનિયરિંગ ભારતનું પ્રથમ ખાનગી તેલ અનામત ક્યાં બનાવશે? તો ઓપ્શન આપેલા હતા. તો મેઘા એન્જિનિયરિંગ છે તે કર્ણાટક ખાતે ભારતનું પ્રથમ ખાનગી તેલ અનામત બનાવશે. માટે ઓપ્શન નંબર બી આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં T20Iમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ અક્ષર પટેલ, બી જસપ્રીત બુમરાહ, સી મોહમ્મદ શમી અને ડી અર્શદીપ સિંહ. તેનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.